નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સુડાપાડા ગામમાં જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરાહનીય સામાજિક કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। ટ્રસ્ટ દ્વારા ગામની વિધવા બહેનો તેમજ અસહાય અને જરૂરિયાતમંદ પરિવારોને 100 જેટલી રાશન કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। ગામ લોકોના જણાવ્યા મુજબ સુડાપાડા ગામમાં પ્રથમ વખત કોઈ સંસ્થા દ્વારા આટલા મોટા પાયે માનવતાભર્યું સેવા કાર્ય કરવામાં આવ્યું છે। આ મદદથી અનેક પરિવારોને મોટો ટેકો સાંપડ્યો છે। સમગ્ર ગ્રામજનોએ હૃદયપૂર્વક આ સેવા કાર્યને આવકારી ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ટ્રસ્ટ પ્રતિનિધિ રજનીશ સિંહે જણાવ્યું હતું કે અમારું ટ્રસ્ટ માત્ર એક દિવસની સેવા સુધી મર્યાદિત નથી। અમે ભવિષ્યમાં પણ સુડાપાડા સહિતના અંડરયાર્ડ વિસ્તારોમાં સતત કાર્યરત રહીશું અને સમાજના અંતિમ વ્યક્તિ સુધી મદદ પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરીશું। ઉલ્લેખનીય છે કે જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી નિસ્વાર્થ ભાવે વિધવા બહેનો, નિરાધારો અને ગરીબ પરિવારો માટે વિવિધ સામાજિક અને માનવ સેવાના પ્રકલ્પો ચલાવી રહ્યું છે। આજ રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં સોરપાડા ગામ ખાતે અમારી સંસ્થા જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનો તેમજ અસહાય પરિવારને લગભગ 70 થી 80 કીટ વિતરણ કરવામાં આવ્યું છે અને આ જે પણ કીટ વિતરણ થયું છે અમે લોકોની પાસે માંગીને ત્યારબાદ આ સોરપાડા ગામમાં આવીને અમે વિતરણ કર્યું છે। આ ગામમાં ઘણા બધા એવા પરિવારો છે જે અસહાય પરિવાર છે, એમને આગળ પાછળ કોઈ નથી, કેટલાક વિધવા બહેનો છે, એમને પણ ઘરમાં કોઈ નથી કમાવાનું, ત્યારે અમારી સંસ્થા જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અહીં આવીને એવા પરિવારોને રાશન કીટ આપ્યું છે કે જેમની આગળ પાછળ કમાવાળો વ્યક્તિ કોઈ નથી। અને અમારી સંસ્થા જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને દાતાઓએ ઘણી બધી જે મદદ કરી છે, સૌ દાતાઓને હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને સોરપાડા ગામમાં જે બહેને મને બોલાવ્યો આ સેવા કાર્ય માટે એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપકારું છું અને જેટલું થશે અમે આ ડેડિયાપાડા તાલુકાના સોરપાડા ગામમાં અમે મદદ કરશું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। આજ રોજ સોરાપાડા ગામમાં જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં ઘઉં, ચોખા, દાળ, લોટ, પછી બધા પ્રકારના મસાલા ને નાસ્તો પણ છે, નાસ્તો છે, બિસ્કીટ છે। એમાં એ વિધવા બહેનો તથા જે નિરાધાર હોય છે, જેમના જે ઘરમાં એકલા રહેતા હોય છે, દાદા દાદી હોય છે, ઉંમરલાયક છે, એમને રાશન કીટ વિતરણ કરવામાં આવી છે। લગભગ એમનો લાભ 60 થી 70 બહેનો અને ભાઈઓએ લીધો છે। તો હું જનસેવા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ અમારા ગામમાં આવીને રાશન કીટ બહેનોને વિતરણ કરી।